પેઢીને કયા રસ્તા ઉપર લઈ જવું, આપણો ઇતિહાસ, આપણો વારસો, આપણી સંસ્કૃતિ, આપણું ગૌરવ કેવી રીતના આગળ વધારવું, એ પોતે પોતાની પૂંજી આવનારી પેઢીમાં સોંપી શકશે. એટલે ખાસ મારે દીકરાઓને પણ વિનંતી, વડીલોને પણ વિનંતી કે ખાસ મોબાઈલ અને ટેકનોલોજીનો લિમિટેડ ઉપયોગ, વ્યસન એટલે શું કે જે અતિરેક પ્રમાણમાં કોઈ બી કામ કરવામાં આવે એ અલ્ટિમેટલી વ્યસનના રૂપમાં જ તબદીલ થતું હોય છે, એ ક્યાંક ઝેર સમાન છે. એટલે આપણા સમાજે ખાસ એક વિનંતીપૂર્વકની મારી અપીલ છે કે આ પ્રકારના મેળાવડા, આ પ્રકારના જ્યારે કાર્યક્રમો થતા હોય, માં સરસ્વતીની ઉપાસના થતી હોય, ત્યારે દીકરાઓને ખાસ યોગ્ય માર્ગ ઉપર વાળવા. અને માતાઓને વિનંતી, હું અનેકો વખત આ વાત રિપીટ કરી ચૂકી છું કે દીકરીઓને 2 કલાક આવવામાં મોડું થાય તો આપણે એના ઉપર પ્રશ્નોની ઝડી વરસાવી દઈએ. ક્યાં હતા, શું કરતા હતા, કેમ મોડું થયું, કોના ઘરે હતા, વગેરે વગેરે વગેરે. પણ આમાંથી કોઈ માતા એના દીકરાને એમ પૂછવાની હિંમત નહીં કરે કે બેટા ક્યાં ગયો તો, રાતના તું 12 વાગે ઘરે આવે છે તો તું તારા મિત્ર વર્તુળ સાથે એકવાર મારો પરિચય કરાવ, એને ઘરે લઈ આવ. આ પ્રકારની વ્યવસ્થા જ્યાં સુધી એસ્ટાબ્લિશ નહીં થાય ત્યાં સુધી આપણે ઇક્વોલિટીની વાત કરીએ છીએ, બધી પોકળ છે. શિક્ષણની વાત કરીએ છીએ, બધી પોકળ છે. સમાનતાની વાત કરીએ, આગળ વધવાની વાત કરીએ. આપણા સમાજનો સાહેબ ઇતિહાસ જુઓ, રૂવાટા ઊભા થઈ જાય અને ગૌરવ તો છોડો, પણ એમ થઈ જાય કે આ પેઢીને સચત વંદન કરતા રહે એ પ્રકારની આખી સિસ્ટમ